ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ભારતનો વારસો. એમાં આજે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરીશું. ભારતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો કોને કહેવામાં આવે? તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો કે માનવીએ પોતાના ગુણે, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. આર્યોથી શરૂ કરીને શકો, સત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. એટલે આપણો સાંસ્કૃતિક વારસો જે છે એમાં આર્યોથી શરૂ કરીને છેલ્લે ફ્રેન્ચો સુધીની વિવિધ પ્રજા જાતિએ ભારતીય વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો છે. એમાં માનવીના કલા કૌશલ્ય, બુદ્ધિ, કુનેહથી અને જે કંઈ સર્જન કર્યું એને આપણે સાંસ્કૃતિક વારસો કહી શકીએ છીએ. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલ દેવી દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં આપણે જોઈએ તો મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર સ્ત્રી અને વૃષભનું શિલ્પ, વૃષભ એટલે બળદ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગૌરવ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મસ્જિદો, કિલ્લાઓ, ગુજંબો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. અહીંયા એક પ્રશ્ન આપણે ચર્ચા કરી લઈશું
પ્રશ્ન આવે કે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો સાંસ્કૃતિક વારસાની અંદર મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, કિલ્લાઓ, ગુજંબો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઐતિહાસિક સ્મારકો અને આપણા જે ઐતિહાસિક સ્થળો વગેરેનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરી શકાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન એટલે કે કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિદાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે. એટલે સાંસ્કૃતિક વારસાની અંદર આપણો અનન્ય ફાળો છે એવું કહી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિ, આપણું વાસ્તુશાસ્ત્ર, આ બધાની શોધો ભારતમાં થઈ છે. એટલે ભારતે વિશ્વને અમૂલ્ય સાંસ્કૃતિક વારસો આપ્યો છે. બીજો મુદ્દો આપણે લઈશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. પહેલા મુદ્દામાં સમગ્ર ભારતની વાત થઈ, બીજા મુદ્દામાં આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ચર્ચા કરીએ. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, ધોળકા તાલુકો, રંગપુર, લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. ત્યાર પછી છે આપણે વડનગરનું કીર્તિ તોરણ, જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્યમંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદ જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના ડેરા, પાટણનું શસ્ત્રલિંગ તળાવ, વડોદરાનું રાજમહેલ, જુનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાધીશનું મંદિર દ્વારકા સાથે જગતગુરુ શંકરાચાર્યની શારદા વિદ્યાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો અને મા કાળી માતાજી પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતા ઉનાવા મહેસાણા જિલ્લો,
જૈન ત્રિપ પાલિતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયનું મંદિર ડાકોર ખેડા જિલ્લો અને શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થ સ્થાનો ગણાવી શકાય. એટલે ગુજરાતમાં આવેલા આટલા ધાર્મિક સ્થાનો છે. એ સિવાયના ગુજરાતમાં જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાજ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. એટલે ધાર્મિક સ્થાનો સિવાય આટલા કેટલાક આપણા ધાર્મિક, સામાજિક અને પ્રવાસલક્ષી સ્થળોની પણ આપણે ઉજવણી કરતા હોય તેનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી છે જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો, જેમાં ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયો. જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીલા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. હવે ત્યાર પછી આપણા ગુજરાતના કેટલાક જાણીતા મેળાઓ છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જે પૈકી કેટલાક મેળાઓની આપણે ચર્ચા કરીશું. અહીંયા પાઠ્યપુસ્તક 4 પર આપેલું છે. મેળા અને મેળાઓનું નામ છે એ ગુજરાતના આપણા મેળાઓની આપણે ચર્ચા કરીશું. કે મોઢેરાનો મેળો, મેળાનું સ્થળ મોઢેરા, મહેસાણા. મેળાનો સમય શ્રાવણ વદ અમાસ. બહુચરાજીનો મેળો, બહુચરાજી, મહેસાણા, ચૈત્ર સુદ. શામળાજીનો કાળિયા ઠાકરનો મેળો, શામળાજી, અરવલ્લી, કારતક સુદ 11 થી પૂનમ, એટલે કારતક સુદ 11 થી પૂનમ સુધી. ભાદરવી પૂનમનો મેળો અંબાજી, બનાસકાંઠા, ભાદરવા સુદ પૂનમ. ભવનાથનો મેળો ગિરનાર, જુનાગઢ, માવદ નોમથી 12 સુધી. તરણેતરનો મેળો તરણેતર, સુરેન્દ્રનગર, ભાદરવા સુદ 14 થી 6 સુધી. ભડિયાદનો મેળો ભડિયાદ, અમદાવાદ, રજબ માસની તારીખ 9, 10, 11. નકણકનો મેળો કોળિયાક, ભાવનગર, ભાદરવા અમાસ. માધવપુરનો મેળો માધવપુર, પોરબંદર, ચૈત્ર સુદ 9 થી 13. વૌઠાનો મેળો ધોળકા, અમદાવાદ જિલ્લામાં, કારતક સુદ પૂનમ. ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે. એટલે કારતક સુદ પૂનમે વૌઠામાં 7 નદીઓના સંગમ સ્થાને આ મેળો ભરાય છે. મીરાબાપાનો મેળો ઉનાવા, મહેસાણા, રજબ માસની તારીખ 16 થી 22. ડાંગ દરબારનો મેળો આહવા, ડાંગ, ફાગણ સુદ પૂનમ.
ઘોડ ગધેડાનો મેળો, ગરબાડા, દાહોદ જિલ્લો. હોળીના પછીના 5મા કે 7મા દિવસે આ મેળો ભરાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ, ગીર, કારતક પૂનમ અને ભાંગુરિયાનો મેળો ક્વાંટ, છોટાઉદેપુર. હોળીથી રંગ પાંચમ સુધી આ મેળા ભરાય છે. હવે પરીક્ષામાં કદાચ બધા મેળા લખવા નથી આવતા, પણ ગુજરાતના કેટલાક જાણીતા મેળાઓ વિશે લખો તો 4 થી 5 મેળા વિશે આપણે લખવાનું છે. જે આમાં આપણથી યાદ આવી શકે ભાઈ, એક અંબાજીનો મેળો છે, શામળાજીનો મેળો છે, ડાંગ દરબારનો મેળો છે, ભડિયાદનો છે. એવા કેટલાક જાણીતા મેળાનો આપણે ઉલ્લેખ કરીએ તો આપણને સરળ છે. એટલે અહીંયા 15 છે તો 15 પરીક્ષામાં 4 થી 5 જાણીતા મેળા વિશે લખવાનું હોય છે. કઈ જગ્યાએ ભરાય તે એનો ઉલ્લેખ કરવાનો હોય છે. એટલે આ પ્રમાણે આપણે એના ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને એનું મેળાનું મહત્વ, કઈ જગ્યાએ મેળો ભરાય છે એના વિશે માહિતી આપણે પ્રાપ્ત કરેલી છે. બીજું કે આ જે કંઈ મુદ્દા અને ક્રિયા ધોરણ 10 માટે આવે તો એનું તમે વાંચન કરજો અને સાથે સાથે લખવાની પ્રેક્ટિસ પણ તમારે રાખવાની છે, કે જેથી કરીને આપણને લખવાની પદ્ધતિ અને યાદ કરવામાં સરળતા રહી શકે. એટલે આજે આપણે આટલા સુધી રાખીશું અને આની પીડીએફ તમને મોકલવામાં આવશે.